મિત્રો, છેલ્લા 10 દિવસથી સમગ્ર ગુજરાતના અંદાજિત 20,000 જેટલા આરોગ્યના કર્મચારીઓ, FHW, MPHW અને બીજા સાથીઓ બધા હડતાલ ઉપર ઉતર્યા છે. તમે છાપામાં, ટીવીમાં, સોશિયલ મીડિયામાં જોતા હશો કે સતત પોલીસ એમને ડિટેન કરી રહી છે, એમની સાથે સંઘર્ષ ચાલી રહ્યો છે. આ શું પ્રશ્ન છે? ગુજરાતે જાણવા જેવું છે. વિધાનસભાનું સત્ર હજી પત્યું નથી. આ વિધાનસભાના સત્ર પૂર્વે આ આરોગ્યના કર્મચારીઓએ રાજ્યની સરકારને વિનંતી કરેલી કે અગાઉની અમારી હડતાલ દરમિયાન જે નક્કી થયું હતું કે અમને ટેકનિકલ ગણવા કે કેમ, આનો તમે રિપોર્ટ આપો. રાજ્ય સરકારે એક તપાસ કમિટી નીમી અને એ તપાસ કમિટીએ કહ્યું કે આ બધા જ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, FHW બધા એ ટેકનિકલ ગણાય. આવા કર્મચારી 20,000 છે. રાજ્ય સરકારનું એ હડતાલ સમેટતી વખતે કમિટમેન્ટ હતું કે હવે જો તમને ટેકનિકલ ગણવામાં આવ્યા, તમને ટેકનિકલ પ્રમાણેનો લાભ આપીશું. લાભ આપવાની વાત જ્યારે આવી ત્યારે રાજ્ય સરકારે હાથ અદ્ધર કરી દીધા અને હવે એ કમિટીના રિપોર્ટમાં પડવા માંગતા નથી. એના કારણે આપણા PSC, CSC ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રાત દિવસ સેવાઓ આપનારા અને કોરોનામાં પોતાના જીવનું જોખમ મૂકીને જેમણે ફરજ અદા કરી એવા આરોગ્ય કર્મચારીઓનું હવે આ રાજ્યની સરકાર સાંભળવા માંગતી નથી. એના વિરોધમાં હડતાલ ચાલી રહી છે. એમની પોતાની કોઈ ખોટી માગણીઓ નથી. એટલે કેટલાક લોકો જે ખોટું ચિત્ર ઊભું કરવાની કોશિશ કરી છે એમને ખાસ વિડીયોના માધ્યમથી જણાવું, એમની માગણીઓ એકદમ ઉચિત, ન્યાયી અને વાજબી છે. 20,000 આ જેટલા જે કર્મચારીઓ છે એમને ટેકનિકલ ગણવા પડે. ટેકનિકલ ગણે તે પ્રમાણેનો ટેકનિકલનો પે ગ્રેડ આપવો પડે. ટેકનિકલનો પે ગ્રેડ આપે તો એવરેજ 8,000 એમનો સેલરી, 8 થી 10,000 પગાર વધે. તો મેં હમણાં કેલ્ક્યુલેશન કર્યું કે 20,000 કર્મચારી દર મહિને તમારા બીજા 10,000 રૂપિયાનો પગાર વધારો તમે આપો તો 20 કરોડ ખર્ચવા મળે. 12 મહિને 250 કરોડ થાય. તો 3,70,000 કરોડનું જે રાજ્યની સરકારનું બજેટ હોય એની જોડે આ કર્મચારી, પાયાના કર્મચારી જે રાત દિવસ એક કરે, જે આરોગ્ય જેવી અત્યંત અમૂલ્ય સુવિધાઓ પૂરી પાડે, સેવાઓ પૂરી પાડે, કોરોનામાં રાત દિવસ એક કર્યા, એના માટે આ રાજ્યની સરકાર જોડે, વાઇબ્રન્ટ અને સ્વર્ણિમ ગુજરાત જોડે 250 કરોડ નથી. મુદ્દા નંબર 2, હવે અમને પજવવા માટે કેવું લાયા છે? ના, તમારે તો ખાતાકીય તપાસ આપવી પડશે. પણ આ ક્યાં ક્લર્ક છે? આ તો આરોગ્યની સેવા આપનારા કર્મચારીઓ છે. તો આમની જોડેથી ક્લર્ક પ્રકારના કામની તમારે અપેક્ષા રાખવાની નથી, એ પ્રમાણેની સેવાની લેવા નથી. એટલે મૂળ આ પરીક્ષાનું તૂતપડ એટલા માટે ઊભું કર્યું છે કે એમને ટેકનિકલ ગણવા નથી અને એમને પે ગ્રેડ આપવો નથી. એટલે મૂળ બજેટમાંથી આ રાજ્યના કર્મચારીઓને સાચવવા નથી. એ રાજ્ય સરકારની જે ખોટી દાનત છે એના કારણે અમને પજવી રહ્યા છે. એટલે હું આ બધા જ હડતાળ ઉપર બેઠેલા સૌ કર્મચારીનું સમર્થન કરું છું. કોંગ્રેસ પક્ષ સમર્થન કરે છે. ગૃહમાં પણ અમે લોકોએ રજૂઆત કરી, મીડિયા સમક્ષ પણ અગાઉ બોલ્યા છે. આ પણ વિડીયોના માધ્યમથી રાજ્યની સરકારને વિનંતીને અપીલ કરું છું કે તાબડતોબ અમને યુનિયન સાથે વાટાઘાટો કરો. આરોગ્ય સચિવ, આરોગ્ય મંત્રી શ્રી, ચીફ સેક્રેટરી, CM આમની સાથે બેસે, પે ગ્રેડ જે વધારે થવો જોઈએ એનો લાભ આપે, ટેકનિકલ ગણે અને પરીક્ષાનું જે તૂત છે બંધ કરે. આ હડતાલ સુખદ રીતે સમેટાવી જોઈએ. કર્મચારીઓ રાજી થાય, સંતુષ્ટ બને, એ પ્રમાણે હડતાલનો સુખદ અંત આવે અને જે 1000થી વધારે 1100 જેટલા લોકોને જે નોકરીમાંથી કાઢી મૂક્યા છે, ટર્મિનેટ કર્યા છે, એને પણ સન્માનપૂર્વક પાછા લેવામાં આવે એવી હું આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું. હું તમામ આરોગ્યના કર્મચારીઓની હડતાલના સમર્થનમાં છું.